ભાવનગર શહેરમાં એસઆઈઆરની કામગીરી શરૂ થતાં જ નાગરિકોને હાલાકી ભોગવવાના દિવસો આવી ગયા છે તેવું કહેવામાં કશું ખોટું નથી। મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં જન્મમરણની બારી બપોર બાદ બંધ કરી દેવામાં આવી હતી। જો કે આ મામલે આરોગ્ય અધિકારીને પૂછતા મેઇન પાવર નહીં હોવાનું કહીને હાથ ઊંચા કરી દીધા હતા। જો કે મેઇન પાવર ના હોય તો તેની જવાબદારી અધિકારીની બને છે। કમિશનર દ્વારા પણ આવશ્યક સેવાઓને પગલે પરિપત્ર જાહેર કરીને રૂટીન કામગીરી ઉપરાંત કર્મચારીઓને ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશન સુધીની કામગીરી કરવાનું જાહેર કરાયેલું છે। આમ છતાં પણ આરોગ્ય અધિકારીની મનમાનીને પગલે જાહેર સેવા જન્મમરણની નોંધણીની બંધ કરી દેવામાં આવી હતી, જેના પગલે નાગરિકોને ધરમધક્કા અને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આ ઉપરાંત આરોગ્ય અધિકારી સિન્હા એવું પણ કહે છે કે બારી બંધ રહેશે। આમ કમિશનરના પરિપત્રની કોઈ વેલ્યુ ન હોય તેવો ઘાટ આરોગ્ય અધિકારીએ કર્યો છે તેવું કહી શકાય। અબ્દુલના મુસાનો લેવાનો એમ સવારે બધી વારી ચાલુ હતું અને બપોરે અત્યારે જે લેવાના અરજીઓ સ્વીકારવાના બારીઓ બંધ કરી છે, કારણ કે બધા જે મારા મેન પાવર છે અને બીએલઓમાં અધરવાઇઝ એને બીએલઓને સહાયકમાં કામગીરી સોંપવામાં આવેલ છે અને અત્યારે ફિલ્ડમાં હોવાથી મેન પાવરને અભાવે એ કરી શકે એમ નથી। જેને ઓલરેડી કીધું હોય કે આ તારીખે આવીને લઈ જાઓ દાખલા, એને માટે 1 નંબરની વારી ચાલુ છે। કયા કાયદા મુજબ આ બારીઓ બંધ છે? મેન પાવર નથી, કયા કાયદા મુજબ આ બારી બંધ રાખી શકો? હાલ મારે પાસે મેન પાવર બીએલઓમાં ઉપર આદેશ થયેલ છે, એને કારણે બંધ છે। ઓકે, એવા તો કયા કાયદો છે ને એવો કયો નિયમ છે કે મેન પાવર છે એ આપની પાસે નથી, તે જોવાની જવાબદારી આપની છે, મેન પાવર નથી એ? ના, એને માટે મેં ઉપરી કક્ષા રજૂઆત કરેલ છે, ઉપરી કક્ષા રજૂઆત કરેલ છે અને લેખિતમાં કરેલ છે? મૌખિકે કરેલ છે। મૌખિક કરેલ છે ને, લેખિત તો નથી કરેલ? આ કારણ કે આજે આ ટેક્સના પૈસે, લોકોના ટેક્સના પૈસે ચાલતી બીએમસી જે લોકોને ધક્કા ખવડાવે છે, આપ એમ કહો છો મેન પાવર નથી, તો એ મેન પાવર હોય એની જવાબદારી કોની? આપની? મારી અને સમગ્ર તંત્રની હોય। આપની જ ને અત્યારે તો આપનો આ જે ડિપાર્ટમેન્ટ આપ સંભાળો છો અત્યારે, બરાબર છે, તો એની માટે મેન પાવર છે કે નહીં એ જોવાની જવાબદારી એને માટે અમે પૂરતા પ્રયત્ન કરી રહ્યા છીએ, અમે ટ્રાય કરી રહ્યા છીએ। મીડિયા આપની પાસે આવી અને ના દેખાડે ત્યાં સુધી તો આપની આંખો બંધ છે ને સાહેબ? અત્યાર સુધી આપણે એટલું પણ નહોતું ખ્યાલ કે અત્યારે બારી ખુલ્લી છે કે નહીં? અત્યારે હું આવ્યો પહેલા આપણે તો પૂછ્યું ખાલી સાહેબ। એટલે મારી વસ્તુ એટલી છે કે જો આપ એમ કહો છો કે મેન પાવર નથી, તો મેન પાવર ના હોય કે છે, મને ખાલી એટલું સમજાવો કે કયા કાયદા મુજબ આપ બારી બંધ રાખી શકો? એટલું મેન પાવર ન હોય તો બારી બંધ રહે। કયા કાયદા મુજબ? કાયદા મેન પાવર ન વગર તો બારી મેન પાવર વગર કઈ રીતે કાયદા મુજબ મેન પાવર નથી તો આપ કહી શકો? ઓકે, હવે તમે મારા ઉપરી અધિકારીને આ વિશે વાત કરી શકો? આપ એટલું જણાવ્યું ને કયા કાયદા મુજબ? કયા કાયદા મુજબ? હવે આપ કેમ આપો ભાગો છો જવાબ દેવા? અમે કાંઈ ભાગતા નથી, જવાબ દેવા મારા પાસે લોકોની માટે બીએમસી બનેલું છે ને, આપ જવાબ દેવા માટે બંધાયેલા છો, એટલા માટે આપને પ્રશ્ન પૂછો। મેન પાવર વગર કઈ રીતે મેન પાવર નથી તો મેન પાવર જે છે એને મેન પાવર સાચી જગ્યાએ અને સારી રીતના કામગીરી કરી શકે એની માટેની મેનેજમેન્ટ કરવાની જવાબદારી આપની છે કે નથી? એટલું મને ખાલી જણાવો ને સાહેબ। અત્યારે મેન પાવર વગર શક્ય નથી ચાલુ। મેન પાવર નથી તો એ કયા કાયદા મુજબ બારી બંધ કરી શકો? મને ખાલી એટલો કાયદો કહી દો ને, હું ક્યાં બીજું કઈ કહું છું? કયા કાયદા મુજબ? કાયદા હોતા નથી, કાયદા હોય જ। બીએમસી કાયદા વગર ચાલે છે એવું આપનું કહેવાનું છે? બીએમસી કાયદા વગર ચાલે છે એવું આપનું કહેવાનું છે સિન્હા સાહેબ? મેન પાવર વગર નહીં ચાલી શકે, બારી નથી મારી પાસે। મેન પાવર નથી તો મેન પાવર શું કામ? મને કોઈ મેન પાવર નથી તો શું કામ નથી જોવાની જવાબદારી આપની છે કે આપની નથી? મારી છે જવાબદારી, તમારી જ છે જવાબદારી, તો મેન પાવર શું કામ નથી એ પૂછવાની જવાબદારી મારી એને બીજા કામ માટે દરેક લોકો ભાવનગરના રહેવાસીઓ ને ધક્કા ખવડાવે છે,
આપ ધક્કા ખવડાવો છો બીએમસી ની ઓફિસમાં બેસીને આપ ધક્કા ખવડાવો છો એ કેટલા અંશે વ્યાજબી છે એટલું ખાલી જણાવો મને. ખાલી આપ એમ કહી દો છો કે મેન પાવર નથી, પણ શું કામ નથી? અને મેન પાવર નથી તો મેં આપને જાણ કરેલ છે. શું જાણ કરે છે આપણે અમને? ઈ BLO ને કામગીરીમાં છે અને સહાયક તરીકેના કામગીરીમાં છે, એને હિસાબે બપોર પછી બંધ રાખ્યા છે. પણ બપોર પછી BLO ની સહાયકની કામગીરીમાં છે તો એ એજન્સીને આપને ધ્યાન રાખવાનું હોય ને કે એ બીજો સ્ટાફ ત્યાં બેસાડો કે મેન પાવર એડજસ્ટ કરો. એ આપનું અને એજન્સીનું વસ્તુ છે ને, એમાં લોકો શું કામ સફર કરે છે? લોકો તમારી વાત છે, હું સહમત છું. પ્રજા શું કામ સફર કરે? અમે તમારા વાત છે સહમત છું. અમે પ્રયત્ન કરી રહ્યા છે. આપ શું હવે કરી રહ્યા છો અત્યારે? મેં મારા ઉપલી અધિકારીને જાણ કરી છે. નહીં, અત્યારે આ બારી ખુલશે કે નહીં ખુલે? અત્યારે નહીં ખુલે. અત્યારે નહીં ખુલે. એટલે આપ એટલું જ કહેવા માંગો છો કે બીએમસી ભાવનગર મહાનગરપાલિકા ની આપના અંડરમાં એજન્સી જો એના કામ કર્મચારીઓ ન મૂકે અને આપ એની માટે કંઈ જ કરવા સક્ષમ નથી, અને બીએમસી લોકો માટે લોકોના હિત માટે હોવા છતાં અહીંયા બીએમસી ની બારી બંધ છે, તો એ લોકોને ધક્કા ખાવાના જ છે આજે. એવું જ કહો ને, ધક્કા ખાવા જ પડશે ને આજે? આજે ખાવા પડશે. ખાવા પડશે ને? ઓકે.